ગઈકાલે રાજુ કરપડાની થઈ છે જીત. સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા હતા દોસ્તો. રાજુ કરપડા એમ કહેવાય છે કે ખેડૂત લોકો માટે ઘણું બધું લડ્યા પણ હતા અને ખેડૂત લોકો માટે આંદોલન પણ કર્યું હતું. ખેડૂત લોકોએ માર પણ ખાધા હતા અને ખેડૂત લોકોને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે રાજુ કરપડાને પણ જેલની અંદર નાખી દેવામાં આવ્યા હતા દોસ્તો. 100 દિવસ વીત્યા બાદ રાજુ કરપડા બહાર આવતા તે આમ આદમી પાર્ટીને છોડી દે છે, એમ કહેવાય છે કે રાજીનામું આપી દે છે. ત્યાર પછી રાજુ કરપડા એવું બોલ્યા હતા કે આજથી હું કોઈ પાર્ટીની અંદર રાજકારણ કરવા નથી માંગતો, કોઈ પાર્ટીની અંદર જોડાવા પણ નથી માંગતો. ત્યાર પછી રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ જાય છે દોસ્તો. અને લોકોનું એવું કહેવું હતું કે રાજુ કરપડા અમે ભાજપમાં જોડાઈ ગયા છે તો રાજુ કરપડા અમે પડી ગયા છે તો રાજુ કરપડાની જીત નહીં થાય. તો રાજુ કરપડાની જીત થઈ છે દોસ્તો. ગઈકાલે એમ કહેવાય છે કે રાજુ કરપડાનું રિઝલ્ટ આવી ગયું છે અને રાજુ કરપડા જીતી ગયા છે દોસ્તો. તો તમને ખબર હતી કે રાજુ કરપડા ભાજપમાં જોડાતા તે રાજુ કરપડાએ કર્યો હતો મોટો ખુલાસો કે હું આમ આદમી પાર્ટીમાં હતો તો પણ ખેડૂત લોકો માટે લડતો હતો અને ભાજપમાં જોડાયો છે તો પણ ખેડૂત લોકો માટે લડીશ ને હંમેશા માટે લડીને બતાવીશ. તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે, ખેડૂત લોકો માટે રાજુ કરપડા લડશે કે નહીં લડે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. અને ખેડૂત લોકોનું એવું કહેવું હતું કે જે રાજુ કરપડાએ અમને દગો કર્યો છે તો અમે રાજુ કરપડાને સપોર્ટ નહીં કરીએ, પરંતુ રાજુ કરપડાની થઈ છે જીત દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો કેમ લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.